આ વિડીયોમાં આપણે ફ્રી શિપ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો, જે SC અને ST સ્ટુડન્ટ માટે મળે છે. આ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે મેડિકલ એડમિશન રિલેટેડ બધા જ વિડીયો બનાવ્યા છે. એના માટે ગુજરાત એડમિશન પ્રોસેસ 2024 તમને પ્લેલિસ્ટમાં જઈ તમે વિડીયો જોઈ શકો છો. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો કે છે આ યોજના મુજબ જે વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માગતા હોય, જેમને પ્રવેશ મેળવેલો હોય તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST વિદ્યાર્થીઓને ફી શિપ કાર્ડ દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તેમાં વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જે ફ્રી શિપ કાર્ડ મેળવવા માટેની અરજી કરવાની રહેશે. એની આપણે સંપૂર્ણ વાત કરીશું. ફોર્મ કેવી રીતે ભરવાનું આ જ વિડીયોમાં કરીશું. તો વિડીયો જોતા રહો. મેળવી શકે છે અને તે વિદ્યાર્થી ફ્રી શિપ કાર્ડ રજૂ કરી ફી માફ કરાવી શકે છે. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે અરજી કરવા માટે ફ્રી શિપ કાર્ડ અરજી કરવા માટે ઉમેદવાર ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ અને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો જ હોવો જોઈએ. એટલે કે SC ST ઉમેદવારને જ મળશે. OBC ઓપન કે બીજા કોઈ પણ કેટેગરીવાળા EWS વાળાને કોઈ પણને મળશે નહીં. તો તે લોકો અહીંયાથી વિડીયો સ્કીપ કરી શકે છે. તો ચલો આગળ વધીએ. તો કે તેમાં માત્ર ટ્યુશન ફી જ મળશે. એટલે કે તમારી જે કોલેજની ફી છે મળશે. પછી તમારી લાઇબ્રેરીની ફી હોય, ટ્રાન્સપોર્ટ ફી હોય કે હોસ્ટેલ ફી હોય એમ સાથે મળશે નહીં. ખાલી તમારી કોલેજની ફી છે એ જ મળશે. જેમ કે GMRS કોલેજમાં 3.30 લાખ છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં 6 થી 8 લાખ સુધીની જે હોય તમારી સંપૂર્ણ ફી માફ થશે, પણ બીજી કોઈ પણ ફી મળશે નહીં. પછી છે કે મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં જ એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને જ મળશે. એટલે કે ગવર્મેન્ટ કોલેજવાળાને નહીં મળે, પ્રાઇવેટમાં મળશે. પણ પ્રાઇવેટમાં પણ 2 ડિપાર્ટમેન્ટ હોય છે, એક ગવર્મેન્ટ કોટા અને એક મેનેજમેન્ટ કોટા. એમાં ગવર્મેન્ટ કોટામાં ફ્રી 6 થી 8 લાખ હોય છે અને મેનેજમેન્ટ કોટામાં 15 થી 18 લાખ સુધીની ફી હોય છે. તો એ મેનેજમેન્ટ કોટાવાળાને મળશે નહીં. 15 થી 18 લાખવાળાને 6 થી 8 લાખવાળાને જ ફ્રી શિપ કાર્ડનો લાભ મળશે. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે આવક મર્યાદામાં બોયઝ માટે 2.5 લાખ છે અને ગર્લ્સ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. પછી ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમારે તમારા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં જઈને લઈ જઈ શકો છો અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ત્યાં જમા કરાવવાનું રહેશે. આપણે તે ફોર્મની સંપૂર્ણ વાત કરીએ કેવી રીતે ભરવાનું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આગળ વાત કરીશું. તો જોડાયેલા રહો. પછી ફ્રી શિપ કાર્ડ ફ્રેશ એપ્લિકેશન. જે વર્ષમાં તમે અભ્યાસ પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરશો તો ફ્રેશ અરજી કરવાની છે. ધારો કે તમે આ વર્ષે ફર્સ્ટ યરમાં છો, પહેલા વર્ષમાં તમે પ્રવેશ મેળવ્યો છે તો તમે ફ્રેશ અરજી કહેવાશે. એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષમાં અભ્યાસ ચાલુ રાખવો હોય તો રિન્યુઅલ અરજી કરવાની રહેશે અને તેની થોડી શરતો પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. પછી એક પ્રશ્ન વિદ્યાર્થીઓનો બહુ હોય છે કે ધારો કે તમે આયુર્વેદિકમાં એડમિશન લીધું, પછી ત્યાં તમે ફ્રી શિપ કાર્ડનો લાભ લીધો અને પછી તમે MBBSમાં એડમિશન લીધું તો ફરી તમને ફ્રી શિપ કાર્ડનો લાભ મળશે નહીં. લાભ લેવો તો તમારે જે આગળના પૈસા હોય તે જમા કરાવવાના રહેશે, તો જ ફરી તમને ફ્રી શિપ કાર્ડનો લાભ મળશે. પછી અરજી કઈ રીતે કરી શકાય? તો ફ્રી શિપ કાર્ડ માટે કોઈ ઓનલાઈન અરજી કરવાની રહેતી નથી. અરજદારે આપણે જેવી રીતે કીધું કે જિલ્લા સમાજ કલ્યાણની શાખામાંથી ફોર્મ લઈ સરખું ભરી ત્યાં જમા કરાવવાનું રહેશે અને ત્યાર પછી વેરિફિકેશન બાદ 1-5 દિવસમાં તમને ફ્રી શિપ કાર્ડ મળી જશે. ધારો કે તમને એડમિશન મળી ગયું, એડમિશન અલોટમેન્ટ લેટર આવી ગયો છે, પછી તમે ફ્રી શિપ કાર્ડની પ્રોસેસ કરી શકો છો. ફી ભર્યા પછી ફ્રી શિપ કાર્ડ ઘટાડશો તો પણ તમને ફી પરત મળશે નહીં. એટલે તમે ફ્રી શિપ કાર્ડ આપી શકો એટલે તમને ફી ભરવાની રહેશે જ નહીં. ડાયરેક્ટ તમારી સંપૂર્ણ ફી માફ થઈ જશે. પછી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની વાત કરીએ. તો કે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ પ્રૂફ તરીકે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડની નકલ, બેંક ખાતા નંબર માટે બેંક પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ, શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પ્રમાણિત નકલ એટલે કે ઝેરોક્સ, જાતિનું પ્રમાણપત્રની નકલ,
10 પાસ થયા અથવા પછીના તમામ શૈક્ષણિક વર્ષની સપ્રમાણ નકલ, એટલે ધોરણ 11, 12 તમે જેટલા સુધી અભ્યાસક્રમ કર્યો વચ્ચે ગેપ યર લીધો હોય તો એની પણ નકલ તમારે જોડવાની રહેશે. ચાલુ વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીની સપ્રમાણ નકલ, એટલે તમારા કુટુંબની વાર્ષિક આવકનો દાખલો હોય તેની પણ ઝેરોક્ષ તમારે અટેચ કરવાની રહેશે. પછી આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પિતાનું અથવા પિતા હયાત ના હોય તો માતાનું આવકનું પ્રમાણપત્ર, અને પિતા હયાત ના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર જેને લાગુ પડે, જેના પિતા ના હોય તેના માટે. પછી એડમિશનનું પ્રૂફ, એટલે કે તમે એલોટમેન્ટ લેટર અથવા ટ્યુશન ફીની ઝેરોક્ષ પણ તમે જોઈન્ટ કરી શકો છો. પછી સક્ષમ અધિકારી દ્વારા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જેને લાગતું એના માટે. પછી વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતા હોય તો કચેરી સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, એ હું આગળ સમજાવું છું. SSC અચી અને તે પછીના અભ્યાસક્રમમાં ગેપ પડેલ હોય તો તે સમય દરમિયાન કોઈપણ પ્રકારની અભ્યાસક્રમ કરેલ શિષ્યવૃત્તિ મળેલ નથી તે નામેનું સોગંદનામું. ધારો કે તમે 12મા પછી આયુર્વેદિક મેડિસિન ફ્રી શિપ કાર્ડ અથવા કોઈ સ્કોલરશિપનો લાભ લો છો તો તમને આ મળશે નહીં, એટલે એનું સોગંદનામું કે તમે કોઈ સ્કોલરશિપ લીધી નથી. હવે આપણે સમજાય કે આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, તો તમે જોડાયેલા રહો. જો આપણે ફોર્મની વાત કરીએ તો કે ધોરણ 11, 12 તથા કોલેજના અભ્યાસક્રમમાં સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ બંને માટે ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવાનું, તો તમે જે જિલ્લામાં આવતા એ જિલ્લાનું અહીંયા લખી દેવાનું. પછી તમારું પૂરું નામ, આ તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે હોય એ રીતે તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. પછી તમારું હાલનું સરનામું, તમારું સરનામું, કાયમી મોબાઈલ નંબર, પછી બેંક ખાતા નંબર અને બેંકનું નામ, જાતિ અને પેટા જાતિ, પછી ધર્મ, શાળા છોડ્યાના સર્ટિફિકેટની સ્વપ્રમાણિત નકલ સામેલ કરવી લિવિંગ સર્ટિફિકેટની. છેલ્લે કઈ પરીક્ષા આપી છે તેમાં પાસ છો કે ના પાસ. પછી બોર્ડની માર્કશીટ, પરીક્ષામાં બેઠા હોય તેનું વર્ષ બતાવવું, એટલે કે તમે ફર્સ્ટ યરમાં હોય ધોરણ 12ની માર્કશીટ, એના પછી તમે કોઈ વચ્ચે કોર્સ કર્યો હોય તો એની પણ માર્કશીટ તમારે જમા કરાવવાની રહેશે. પછી આગળ SSC પાસ થયાની તથા પછીના વર્ષમાં પાસ નાપાસ દ્વારા અભ્યાસક્રમ નીચે ટૂંકમાં દર્શાવવાની રહેશે, એટલે કે તમે પરીક્ષાનું નામ, સંસ્થા, યુનિવર્સિટી, પરીક્ષાનું વર્ષ, પાસ છો નાપાસ, એવી તમારે કોઈ પણ વિશેષ નોંધ હોય તો પણ અહીંયા લખી શકો છો. પછી કોલેજ હાયર સેકન્ડરીના કયા વર્ષમાં અભ્યાસક્રમમાં દાખલ થવા માગો છો તેની વાત. પછી વિદ્યાર્થી પોતે નોકરી કરે છે કે કેમ, જો નોકરી કરતો હોય તો પૂરા કે પાર્ટ ટાઈમની જ્યાં નોકરી કરતો હોય ત્યાંનું સરનામું, નોકરીનો સમય, માસિક પગાર. વિદ્યાર્થી પોતાની અને કુટુંબના બીજા સભ્યોની બધા સાધનોની ગત વર્ષની કુલ વાર્ષિક આવક બધાની રહેશે. પછી વિદ્યાર્થીના મા બાપ કે વાલીનું પૂરું નામ અને સરનામું, પિતા અથવા વાલીનો અભ્યાસ, જો નોકરી કરતા તો તેની વિગત, સરકારી કે ખાનગી નોકરીનું સ્થળ, હાલનો હોદ્દો. પછી આગળ સંસ્થાના વડાનું ગત વર્ષનું આવકનું પ્રમાણપત્ર જ્યાં નોકરી કરતા ત્યાં, માતાનો વ્યવસાય, એમાં સરકારી કે ખાનગી જ્યાં નોકરી કરતા તેનું સ્થળ, ત્યાંનો હોદ્દો, ત્યાંના વડાનું આવકનું પ્રમાણપત્ર. પછી મા બાપનું ગત વર્ષની વાર્ષિક આવકનું કુલ જે તમારું આવકનું સર્ટિફિકેટ છે. પછી વિદ્યાર્થીના મા બાપના કેટલા બાળકો છે, એટલે તમારા ભાઈ બહેન, તેમનું પૂરેપૂરું નામ, તેમની ઉંમર, કોલેજનું પૂરેપૂરું નામ, ક્યાં અભ્યાસ કરે છે ત્યાં અને કયા વર્ષમાં અભ્યાસ કરે તેની સંપૂર્ણ માહિતી તમારે લખવાની રહેશે. અને અહીંયા હું પ્રતિવર્ષ જાહેર કરું છું કે ઉપર જણાવી હકીકત સાચી છે. જો તેની તપાસ કરતાં ખોટી જાહેર થયા તો સરકારશ્રી તરફથી મને શૈક્ષણિક રકમ માંગી હોય તો તે પરત કરવા બંધાવું છું. જો તેમ કરવા કસૂર કરું તો સરકારશ્રી દ્વારા મારા મા બાપ કે વાલીના પાસે તે રેવન્યુ વસૂલ લઈ શકે છે, અથવા તેમજ હું એક કરતાં વધુ કાર્ડ ખોટી રીતે મેળવીશ તો સરકાર અંગે પગલાં લેશે. એટલે તમે કોઈ પણ ખોટી માહિતી આપશો, કંઈ પણ કરશો તો તમારી શિષ્યવૃત્તિ પાછી આપવી પડશે, તો સરકાર કાયદાકીય કાર્યવાહી કરશે.
તો ચલો આગળ વધીએ. તો કે હું જે કોલેજમાં પ્રવેશ મેળવવા માગું છું ત્યાં કાર્ડ રજૂ કર્યા પછી કોલેજ બદલીશ નહીં, તેમજ હું કાર્ડ આપ્યા પછી કોલેજ બદલી અથવા જે અભ્યાસક્રમ છોડી દો તો પ્રવેશ મેળવીને દાખલ ન થવું તો ફી ભરવા બંધાવું છું. તમે બીજા અભ્યાસક્રમમાં તમે પ્રવેશ મેળવો તો તમને ફ્રી શિપ કાર્ડ મળશે નહીં. રકમ ચૂકવાય છે તો રકમ હું તરત જ કોલેજમાં ભરવા બંધાયેલો છું. આનાકાની કરવાની ચાલશે નહીં. અને મા બાપ કે વાલી પાસે રેવન્યુની વસૂલી થઈ શકે છે. આગળ જે વાત કરી હતી પછી આના માટે તમારા માતા પિતા કે વાલી કે પિતાની સહી, પછી અહીંયા વિદ્યાર્થીની સહી, અહીંયા સાક્ષીની સહી, કઈ તારીખે તમે ફોર્મ ભર્યું છે, સાક્ષીનું પૂરું નામ, તેનો મોબાઈલ નંબર, તેનું સરનામું, પછી કયા કયા ડોક્યુમેન્ટ જોવે. આગળ વાત કરીએ એ રીતે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ઓળખપત્ર તરીકે આધાર કાર્ડની નકલ, બેંક ખાતા નંબર માટે પાસબુકના પ્રથમ પાનાની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની આ બધા જોઈન્ટ કરવાના રહેશે આની પાછળ નકલ તરીકે. જાતિના પ્રમાણપત્રની નકલ, SSC પાસ થયા પછીના શૈક્ષણિક વર્ષની નકલ, આવકનો દાખલો, પછી માતા પિતા જ્યાં નોકરી કરતા ત્યાંનું પ્રમાણપત્ર આવકનું, પછી તમે કોઈ ગેપ લીધો હોય તે દરમિયાન કોઈ પણ શિષ્યવૃત્તિ મેળવેલ નથી તેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી છે તે ફ્રી શિપ કાર્ડની. તો પણ કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે.